વંદે ગૌમાતરમ। હું ભૂપેન્દ્ર છાટબાર। શ્રીજી ગૌશાળા રાજકોટ જામનગર હાઈવે ન્યારા ગામ નજીક આવેલી શ્રીજી ગૌશાળા, જ્યાં 2000થી વધુ ગૌમાતાઓ નિવાસ કરે છે। મિત્રો, આજે 14 ફેબ્રુઆરી વિશ્વ આખું એને વેલેન્ટાઇન ડે, માનવ વચ્ચેના પ્રેમ, સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમના પ્રતીક તરીકે વેસ્ટર્ન કન્ટ્રીઓ, પશ્ચિમના દેશો મનાવી રહ્યા છે। જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ, આખા વિશ્વને જીવ માત્રને પોતાનું કુટુંબ ગણી જીવ સાથેના આપણા તાદાત્મ્યને ધ્યાન રાખી અને મનાવીએ છીએ, ત્યારે એક એવો કન્સેપ્ટ ગૌશાળામાં કે આપણી ભારતની ખેતીની, ભારતીય અર્થકરણની, ભારતીય શાસ્ત્રોની ધરોહર જે ગાય છે, એમાં પણ આપણી દેશી ઓલાદની ગીર ગાય જે હજારોની સંખ્યામાં આ ગૌશાળામાં નિવાસ કરે છે, એ ગૌશાળા લોકોને ગાય સાથે જોડવાની ભાવના સાથે અને ગાય પ્રત્યે લોકોનો પ્રેમ ઉત્પન્ન થાય, લોકો ગાયને હગ કરતા, ગાયને મળતા, ગાયને સ્પર્શ કરતા, ગાયની સેવા કરતા થાય, એવા ભાવ સાથે આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે કાવ હગ ડે તરીકે, વેલેન્ટાઇન ડેનો વિશ્વ પ્રતિક પ્રેમનો અમે વિરોધ નથી કરતા, પણ ગાય પ્રત્યે પણ આપણી એક સંવેદના, આપણી સાંસ્કૃતિક સંવેદના છે, એને જોડી અને કાવ હગ ડે તરીકે આજનો 14 ફેબ્રુઆરીનો દિવસ અમે મનાવીએ છીએ। શહેરભરના વિવિધ ગૌપ્રેમીઓને આજે અમે ઇજન કરી અને ગૌશાળા ખાતે બોલાવ્યા। અનેકો પરિવારો, જેમાં આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ માનનીય શ્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ પણ અહીં ઉપસ્થિત રહ્યા, અને એમની ઉપસ્થિતિમાં અનેકો ગૌપ્રેમી સમાજે આજે ગાય સાથે હગ કરી અને એક સાત્વિક ઉર્જા મેળવવા માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો। સંસ્થાનો જે મોટિવ છે કે સમાજ ગાય સાથે જોડાય, ગાયના જે ઔષધિ લાભ, કારણ કે આપણી જે દેશી ગીર ઓલાદની ગાય છે એનામાં એક સૂર્યકેતુ નામની નાડી છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે વાતાવરણમાંથી 24 પ્રકારના ઔષધીય તત્વો પોતાનામાં જીવન સ્વરૂપે શોષિત કરી અને ઔષધના રૂપમાં રૂપાંતરિત કરી દૂધ, ગૌમૂત્ર, ગોબર અને અન્ય ગવ્યો દ્વારા આપણને આપે છે। એટલે માનવ માત્રને ગાયનો ઔષધિ લાભ પ્રાપ્ત થાય એવા આશય સાથે આપણે ગાયને હક કરીએ, કારણ કે ગાયનો પ્રસ્વેદ, ગાયની ચામડીનો સ્પર્શ, ગાયનો ઉચ્છ્વાસ, આ બધી જ વસ્તુઓ ઔષધ તરીકે કાર્ય કરે છે। સંસ્થાનો મોટિવ એ જ છે, સંસ્થાનો આશય એ જ છે કે સમાજ ગાય સાથે મળી ગાયના ઔષધિ લાભો લે, અને અમારી સંસ્થા ગૌમૂત્ર ચિકિત્સા લગભગ 25 વર્ષથી 7.5 લાખથી વધુ, જેને આપણે વિકટ રોગીઓ કહીએ, એને ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા સંસ્થાએ લાભ પ્રાપ્ત થયો છે। કેટલાક ક્રોનિક ડિસીઝમાં ગાય મહા ઔષધ તરીકે સાબિત થઈ અને જીવલેણ બીમારી પણ ઘણા લોકોને બચાવ્યા છે। તો ગાયના ઔષધિ તત્વોને લોકો સમજે એવી લાગણી સાથે આજે અમે 14 ફેબ્રુઆરીએ કાવ હગ ડે બનાવી છે, અને સેંકડો લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આજે અમારી સાથે ગાયને ભેટી અને સાત્વિક ઉર્જા મેળવી, ત્યારે અમે ખૂબ આભારી છીએ। ધન્યવાદ। વંદે ગૌમાતરમ।